કેટલું સુંદર છે આ. અરે આવું તો પૃથ્વીલોક પર કોઈ ફિલ્મોમાં પણ જોવા ન મળે. અરે વાહ, શું કલાત્મક નગરી જેવું લાગે છે. આહાહા, કલર, ડિઝાઇન, અરે વાહ વાહ વાહ. અહીંયા રહેવાની કોને મજા ના આવે. વાહ, શું સ્વર્ગ છે, મનમોહક. શું સ્વર્ગનો નજારો છે. વાહ વાહ વાહ, અદ્ભુત અદ્ભુત. અરે મોટા મોટા મહેલો અને આ ભવનો, આ જો ને ગાર્ડન, બગીચાઓ, સરસ સરસ, અદ્ભુત અદ્ભુત. એકદમ મજા આવી ગઈ સ્વર્ગમાં આવીને તો. શેઠજી આમ આવજો. આ તમે પેલા સોહનલાલ શેઠ, અનાજ કરિયાણા વાળા હે ને? આજે અહીં સ્વર્ગલોકમાં હું વેચવા આયા? તમારું મગજ. હું બોલ્યા? એટલે કે હું એવું કહેતો હતો કે ગઈકાલે સોસાયટીની મીટિંગ હતી ને, એમાં તમે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે તમે નામ નોંધાવ્યું હતું કે નહીં એમાં? અરે શું તમે મીટિંગની વાત કરો છો? હું તો રાત્રે મને સપનામાં સાક્ષાત ભગવાન આવ્યા અને મને કહ્યું કે ભક્ત તું ઉઠ અને કાલે તારે સ્વર્ગમાં આવવાનું છે. એટલે હું તો સીધો છે ને તૈયાર થઈને સૂઈ ગયો અને જેવો ઉઠ્યો ને આંખ ખુલી તો અહીંયા સ્વર્ગમાં. લા ભાઈ, મને નહીં કઈ જાય છે? હું નરક શોધું છું. પણ તું છે કોણ? હું આત્મા છું. 2 દિવસ પહેલા જ ધરતીલોક પર એક બાઇક વાળાએ મને ઉડાવી દીધો હતો અને હું મરી ગયો. શેઠ, આને શરીર જોઈને લાગતું નથી કે આને બાઇક વાળાએ ઉડાડી દીધો હોય. હેલ્મેટ નહીં પહેર્યું હોય. ના, એવું નથી. એ તો એ બાઇક વાળો ઉડીને પડ્યો અને એનું બાઇક મારા મારી પર નહીં પણ મારી પર. અને મારું માથું ફાટી ગયું અને હું મરી ગયો. તું મરી ગયો છે તો પછી રડે છે શેનો? હું રડું પણ ખરો, એમાં તમારા બાપાનું શું જાય છે? આત્મા, પ્રિય આત્મા, ઊભી થા. સાંભળ, જો તારે રડવું છે ને, રડ. જેટલું રડવું એટલું રડ. હું તારા આંસુ લૂછીશ. રડ રડ રડ. હવે સાંભળ, તારે નર્કલોકમાં જવું છે ને, હું તને રસ્તો બતાવું. હે ને? જો પહેલા છે ને તું જમણી બાજુ જા, પછી ડાબી બાજુ જા, પછી પાછળ જા, સીધો જા, પછી પાછો આવ, પછી આ સર્કલ છે એમાં ગોળ ગોળ ફર, ગોળ ગોળ ફર. બસ એને ચક્કર આવી જશે યાર. હું તો એક જ વાર ગોળ ભરીશ. સારું આત્મા, તું એક જ વાર ફર બસ. પણ જો સામે જો, આ જો, આ તને સરસ પેલું ગોળ કવ વાળો ગેટ દેખાય છે ને? જો પેલું કાળા અક્ષરે લખ્યું છે, વાંચ. સંસ્કૃતમાં લખ્યું છે નર્કલોક. ત્યાં જો પેલી ખોપડીઓ લટકે છે. પછી તારે પેલી બાઈક ઘૂસી ને તારામાં, એમ તારે ઘૂસી થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારે નર્કલોકમાં આવું છે? હવે જાને જાતી હોય તો જા. મારો બેટો મને કે તારે આવું જ મારી યાર. આ તો આટો મારી આવો. તમે ચાલો ને પણ. ચાલો. એ માસ્ટર, હા, તમે કોઈ દાડો નર્કમાં ગયા નથી, બરાબર? કોઈ દિવસ નથી ગયા ને તમે? ના. તો પછી તમને કેમ ખબર પડી આ રસ્તો આટલો બધો પરફેક્ટ છે? શેઠ તમને કહું, હું છે ને થોડો વહેલો આવી ગયો હતો, એટલે મેં પેલો રસ્તો જોયો સારો. અને પેલું માસ્તર ને થોડી ટેવ હોય બધું શોધખોળ કરવાની, બહુ બધી ટેવ હોય માસ્ટરને કા? એટલે હું તો સીધો ઘૂસી ગયો. અને પછી જોયું ને ત્યાં જોયું ને તો નર્કલોક. શું વાત કરો છો? ત્યાં એક મોટી કઢાઈ, ઓ બાપરે. એમાં ઉકળતું તેલ, અને એમાં તળાતો માણસ. ઓ બાપરે, શું વાત કરો અને છો? આજુબાજુમાં પેલા સિંગડા વાળા રાક્ષસ આમામ કરતા હતા. પણ માસ્ટર, એવું હશે ને કે કોઈ રાક્ષસને છે ને માણસના ભજીયા ખાવા હશે, એટલે આપણે કેમ પેલા બટાકાના ભજીયા નહીં બનાવીને ખાતા, એવી રીતે હશે. અરે શેઠ,
તમે ના પૂછો યાર. હા. અરે ત્યાં એવા સીન જોયા ને મેં. હા. એવું જોયું ને બાપ રે. મેં તો મારી આંખોથી જોઈ નાખ્યું. પણ તમે તો જોઈ જ ના શકો. પણ મારે નથી જોવું યાર એ. અરે આ જો ને જે સ્વર્ગમાં આવ્યો છે ને તું, તો આ નજારો જો ને, આ નજારો જો, આ જો, જો હું તને બતાવું. આ વાદળ તો જો, કેવા સરસ મજાના. ધીમે ધીમે જો આ નીચું જતું રહ્યું જો. આ જો આ સરસ મજાનું. કેટલું આમ આપણા પગની વચ્ચેથી જતું એવું નથી લાગતું તને? એને જ લાગતું પગની વચ્ચેથી જતું. અને આ જો, અરે આ તો જો, આ ઝરણું જો, કેવું ખળ 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 વહી રહ્યું છે. અરે ખડખડ એના અવાજની સાથે એની ઠંડક પણ મહેસૂસ થાય છે. મને બી એવું થાય છે. સાચી વાત. હા, સાચી વાત છે એકદમ. ખરેખર માઇન્ડ બ્લોઈંગ, વાહ વાહ. અદ્ભુત, આહલાદક, અરે મનને મોહી લે તેવું. મને મોહી લે એવું. મને બી એવું કંઈક થયું હે. કેવું? કે આ મહિને મોહી લઈ એવી અપ્સરાઓ ક્યાં જોવા મળે છે આ સ્વર્ગમાં? એ મને કયો ને ક્યાં મળે? અપ્સરા જોઈ છે. હા. જેણે વધારે પાપ કર્યા હોય ને એને ના દેખાય. શેઠ, એમાં એવું છે, તમે ગુસ્સો ના કરજો. એમાં એવું છે, આ સ્વર્ગલોક છે. હા. આપણે હમણાં ઝરણું, વાદળ, આ બધું જોયું ને, હા. એટલે સ્વર્ગમાં બધું ધીમે ધીમે થાય. અચ્છા. એટલે આપણને મનને મોહી લે એવી અપ્સરા પણ જોવા મળશે. અચ્છા. પણ થોડી ધીરજ રાખો. તમે બેસો જાઓ પેલી ખુરશી પર. શાંતિથી બેસો. ત્યાંનો ફરફર જ કરું છું યાર. હા, તમને જોવા મળશે. પણ શેઠ, હા. મને છે ને એક વિચાર આવે છે. તમને વિચાર? આ માસ્તરોને હંમેશા કઈ ને કઈ વિચારો જ આયા કરે. એ તો મગજ હોય ને એને વિચાર આવે. પણ શેઠ, આ તમે પેલું અનાજ કરિયાણાના કૌભાંડોના બધા ભ્રષ્ટાચારના વિચારો નહીં કરતા? માસ્તર, આ તમારી જબાનને છે ને લગામ આપો, નહીતર આમ છે ને ચણાના ભાવે વેચી કાઢીશ. ઓ શેઠ, આ સ્વર્ગ છે. આ તમારું પૃથ્વીલોક નથી કે આમ ચણાના ભાવમાં વેચશો. કોઈ ભાવ નહીં આવે. હા, પણ શેઠ, મને એક બીજો વિચાર આવે છે કે તમે સ્વર્ગમાં છે ને કશું ખોલો. શું ખોલું પણ? શું ખોલું મને કે? એટલે અનાજ કરિયાણાની દુકાન ખોલો, ચણા મમરાની ફેક્ટરી નાખો, અરે કાપડની મિલ નાખો. અરે હું તો કહું છું, એકાદી સ્કૂલ ખોલો, પાર્ટનરશિપમાં ધંધો કરીશું. હા. હવે આ બંધ કર. આ શું ધંધો? અરે તારી જબાન, તને ખબર છે? હા. આ તું ધંધા વિશે જે બોલ્યો ને મારી પાસે, એ મારી પાસે બોલ્યો તો ઠીક છે, પણ ભગવાન કૃષ્ણની સામે નહીં બોલતો. કારણ કે અહીંયા એમના કાનૂન ચાલે છે. એમની એક ઈચ્છા વગર બી અહીંયા પાંદડું નથી હલતું. હા. અને અહીંયા છે ને આપણે બ્રહ્માજીના રૂલ્સ ચાલે છે. બ્રહ્માજીના કોના? બ્રહ્માજીના. હા. અને ભગવાન વિષ્ણુ અને મહેશના સપોર્ટ સિસ્ટમ વગર તમે અહીંયા ધંધો કરી જ ન શકો. તને ખબર છે? અહીંયા સરકાર ગ્રાન્ટ જ નથી આપતી. અને છે ને દેવતાઓના છોકરાઓ ખરા ને, એ સ્કૂલ અને ક્લાસમાં ભણવા જાય ને, એની ફી પણ નથી ભણતા. શું વાત કરો? એવું? એટલે ભગવાનના છોકરાઓને સ્કૂલમાં ફી નહીં ભરવાની? ઓહો, તો અહીંયા શિક્ષકો ભૂખ હડતાલ કરી મૂકતા હશે. આ બધું તોડફોડ કરી નાખતા હશે નહીં? ભગવાન શંકરને જોયા છે? હા. સાફ કરી નાખશે. અરે નો સંત, નો હડતાલ, ઓનલી મહાકાલ, ઓનલી મહાકાલ. જય મહાકાલ. શેઠ, તમે બેસો. આપણે ધંધો કેન્સલ. કોઈ ધંધો નહીં કરવો. ખોટું ભગવાનનું ત્રિશુલ વાગી જાય. બંધ કરો. પણ શેઠ, હા એક વાત કહું યાર. હા બોલો ને. તમારી પાસે પેલી સોપારીના 2-4 દાણા આપો ને યાર. લાવ. હે એ માસ્તર, તને કેમ ખબર પડી કે મારી પાસે સોપારી છે? અરે શેઠ, આ તો જગ જાહેર છે કે આ શેઠ લોકો હોય ને એમના ખિસ્સામાં સોપારીનો ડબ્બો હોય જ. અને એ લોકો છે ને મરે ને તોય જોડે લઈને જાય. તો તમે તો પાછા જીવતા આવ્યા છો, એ તમારી પાસે તો હોય જ ને. લાવો 2-4. સોપારી ખાવી છે ને? હા, લાવો. પેલા તારી આ બોબડી બંધ કર. હા.